તો ગાઈસ કેમ છો? તમારા પેલા બ્લોગમાં જોઈએ છે કે હું આવ્યો તો રાજકોટ તો અત્યારે હવે જવું છું રખડવા. આજે મારો ભાઈબંધ ગાડી બરાબર એની કાંઈ ગાડી તો અમે ત્યારે રાજકોટની ગલીમાં રખડવા જાઉં બરાબર. તો કેટલી વાર લગી હવે રખડી તમને દેખાડું બરાબર. પહેલાં તો આપણે મારા ભાઈબંધની ગાડીમાં બેસી એટલે બહાર થોડીક વાર લાગી એની ગાડીમાં બે એટલે કે થોડોક સ્ટન્ટમાં છે. હમણાં જો સ્ટન્ટ કરશે સ્ટન્ટ કરીને દેખાડતો હમણાં કર્યો તો થોડોક નથી કરતો, થોડોક શરમાઈએ એટલે નથી કરતો આપણે. જો તું જા મને નથી થોડીક ગજ ડર. અત્યારે અમે નીકળી તો ગયા બરાબર. પોપટપરા નાલું જોવા જ આવીએ અત્યારે બહાર. બહુ જ વરસાદ હતો કેટલા દિવસથી અને હું કહું કે પોપટપરાનું કાંટર બીજું નાલું જોવા હાલ એ આવતો હોય કરવા આવતો હોય અત્યારે જવા તો જઈએ કાંટર બીજા નાના બાજુ જઈએ. જો તમે જોઈ શકો જાવી તો નાના બાજુ જવા દેજો કંઈ કહેવાય ચાલો આપણે જાવી કરતા મોડું એટલે અમે પેલા દેખાય તમે અત્યારે નીકળેલા દેખાડો લઈ જાઓ કદાચ ખાવા દે તો થઈ ગયા. અત્યારે અમે અંદર નાલા આવ્યા અંદર બીજું નાલું તો આખું ખાલી થઈ ગયું તમે જોઈ શકો બરાબર. તો હવે અમારું કંઈક જવાનો પ્લેન છે તો ક્યાં જવાનું હોય ને કે ખબર નથી બરાબર. તો હાલો અત્યારે જો તમે જોઈ શકો તો ત્યારે અમે ક્યાં જાવી બરાબર. બ્લોગમાં એન્ડ સુધી રોયા બની રહી છે બરાબર. ત્યારે તો આપણાની ગાડીમાં નહીં છે બરાબર. અમે ઘરે તો આવતા જઈએ બરાબર ગાડી હતી બરાબર. તો ગાડી અમારો ભાઈ સ્ટન્ટબાજ અત્યારે અમે પ્લાન કરી ક્રિકેટ રમવાનો. તો ક્રિકેટ ક્યાં રમવાનું? રમવાનું છે ક્રિકેટ રમવાનું છે બરાબર. તો આ ગાડીના કાચ ફૂટવાના ચાન્સીસ ઘણા છે. હમણાં મેં મોરો ભાંગી નાખ્યો ગાડીનો તમને અમે દેખાડું. ઓકે આપણે સાયકલનો ઘા કર્યો અને આવી જાય બીજા બ્લોગર. આ ભાઈ બ્લોગર છે 1-2 લાઈકવાળા વિડીયોમાં. અને આજે તમારા બેટ્સમેન તો જેનું બેટ હોય એનો પેલો દા આવે. તો ચાલો હવે આપણે જઈએ ક્રિકેટ રમવાનું થાય પછી આપણે. તો ઘરે આવીને નાહી જોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હું એટલા જ નહીં મમ્મી પણ નાહી જોઈને ફ્રેશ થઈ ગયા છે બરાબર. મારો ભાઈ છે નાહીને થઈને ફ્રેશ થઈ ગયો છે બરાબર. તો ઘણા ખરાની કોમેન્ટ હોય છે કે આ કેમ બધા બ્લોગ નથી આવતો. તો આ બ્લોગમાં અરે પરાણે એવું નથી કે પરાણે આપણો હું એને મારા બ્લોગમાં લઉં. એની ઈચ્છા પ્રમાણે એની ઈચ્છા હોય તો આવે, એની ઈચ્છા હોય તો ન આવે બરાબર. તો એટલે તમારે ઈચ્છા પ્રમાણે એ વાત થઈ ગઈ બરાબર. ના આજે મારા પપ્પાએ તે થઈ ગયા છે રેડી બરાબર. તો હવે ચાલો અમે અત્યારે આવીશું મારા ફૂઈના ઘરે. ઓકે તો આ જો મારા મામાનો પિત્રો છે બરાબર. તો હવે જાવીશું અમારા ફૂઈના ઘરે બરાબર. ચાલો હવે ત્યાં જઈને આપણે મળી. ઘરે તો આવી ગયા બરાબર. તો આ રહ્યા પાર્થભાઈ જોઈ શકો છો. આ પાર્થભાઈ છે. આ ઘોડી છે. તો ઉપર તમે બેક કેમેરો કરીને બતાવું રોજી. તો આવી ગયા કુનાલભાઈ આવી ગયા હર્ષભાઈ આવી ગયા અમારો એલેક્સ બટકો ભરે તો જા. હા આવી ગયો અમારો ધવલ છો અમારો બરાબર. હવે હાલો આગળ હું થાય તમે જોતા જજો બ્લોગમાં અમારા બનીના રહેજો. તો હવે અમારા બ્લોગને હું એમ કરું છું. હોપ તમને બ્લોગ પસંદ આવે તો લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ. બાય.